નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વરની ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગથી દોડધામ। શુક્રવારે ઉત્પાદન સમયે એકાએક આગ લાગતા દોડધામ મચી। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી ફેલાતા ભય અને અફરાતફરીનો માહોલ। ડીપીએમસીના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા। ભરૂચના સિટી સેન્ટરમાં ગેમ ઝોનમાં લાગી આગ। સુરક્ષા વ્યવસ્થા અને ક્ષમતા ચકાસવા યોજાઈ મોક ડ્રીલ। જંબુસરના મગણાત ગામે ખેડૂત ઉપર મગરના હુમલામાં ગંભીર ઈજા, અન્ય ખેડૂતોએ આવી છોડાવ્યો। ખેડૂતને સારવાર અર્થે વડોદરા ખસેડાયો। અંકલેશ્વરની ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપનીમાં શુક્રવારે બપોરના સુમારે એકાએક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી 25 વર્ષ જૂની ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપની કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરે છે। શુક્રવારે કંપનીમાં પ્રોડક્શન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગે દેખા દીધી હતી। જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દોડીને સલામત બહાર દોડી આવ્યા હતા। ભીષણ આગની જાણ ડીપીએમસીને થતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવી આગને બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી નજરે પડ્યા હતા। ઘટનાને લઈ પોલીસ સાથે જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી। જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। કંપનીમાં આગ કઈ રીતે લાગી તે અંગેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી। ભરૂચ સિટી સેન્ટર ખાતે ફાયર મોક ડ્રીલનું આયોજન કરાયું। હાલ ઉનાળાની ગરમીમાં આગજનીની ઘટનામાં ભરૂચ જિલ્લામાં વધારો જોવા મળી રહ્યો છે। આગ લાગે ત્યારે શું કરવું, શું ન કરવું, કઈ સાવચેતી રાખવી સહિતના નિર્દેશન અને માર્ગદર્શન માટે ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયર ફાઈટરો કેટલા સક્ષમ છે અને કટોકટીની સ્થિતિમાં કેવી રીતે પહોંચી શકે છે તેની પણ કવાયત કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડનું એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર, એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો, તેમાં ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢેલ છે, તેમજ 2 કેઝ્યુલિટી અમને જોવા મળી હતી। તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે, તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર તાલુકાના મગણાત ગામે ઢાઢર નદી કિનારે મગરે ખેડૂત ઉપર હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો પાકને બચાવવા ઢાઢર નદીમાંથી મોટરની મદદથી ખેતીમાં પાણી ઉલીશતા હતા। નદીમાંથી પાઇપ ખેતરમાં લઈ જતી વખતે અજીતભાઈ છનાભાઈ રાઠોડ ઉપર અચાનક મગરે હુમલો કરી તેમનો પગ પકડી લીધો હતો। અન્ય ખેડૂતોએ હિંમત દાખવી મગર દ્વારા પકડી લેવાયેલ ખેડૂતને બચાવવા પ્રયાસ કર્યો હતો। ખેંચતાણમાં મગરે ખેડૂતને છોડી દેતા તેમને બચાવી લેવાયા હતા। ગંભીર હાલતમાં અજીતભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેની વડોદરા ખાતે સારવાર ચાલી રહી છે। વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। નદી કિનારે અમે પાઇપ ખેંચતા હતા, મોટર ને પાઇપ બધું ખેંચતા હતા, તો મગર આવ્યો, તો મગર આવીને અચાનક હુમલો કર્યો। તે મારા ચાકરને પાણી મેં તણાઈ જ ગયો હતો। પછી તે આગળ અમે ખેડૂતોએ બધા ભેગા થઈને બૂમ રન કરી એટલે મગર છોડ્યો ને જંબુસર હોસ્પિટલમાં લાવ્યા, પણ અહીં ના પડી, બોર્ડર લઈ ગયા। આવતીકાલ તારીખ 5 ને શનિવારના રોજ ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે। આવતીકાલ તારીખ 5/4/2025 ને શનિવારના રોજ ચૈત્ર સુદ આઠમના શુભ દિવસે ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવનના કાર્યક્રમ યોજાશે, જેમાં ભરૂચ લિંક રોડ ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતા અને શ્રી અંબાજી માતાના મંદિર ખાતે માતાજીની આઠમ નિમિત્તે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં માતાજીની સવારની આરતી 7 કલાકે, હવન સાંજના 4:30 કલાકે, હવનમાં શ્રીફળ હોમવાનો સમય સાંજે 6:30 કલાકે અને માતાજીની સાંજની મહાઆરતી 7 કલાકે રાખવામાં આવી છે। તો આ રૂડા અવસરનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે। શરૂઆતમાં સવારે 7:30 કલાકે આરતીનો કાર્યક્રમ રહેશે। 4:30 કલાકે હવનની શરૂઆત થશે। 6:25 કલાકે
શ્રીફળ હોમવામાં આવશે 7 વાગે મહાઆરતીનો સાંજે 7 વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સનાતન ધર્મમાં માનતા તમામ મોઢેશ્વરી માતામાં માનતા તમામ ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો લાભ લેવા અત્રેથી ભક્તિ મંડળ કારોબારીના સભ્ય મહારાજશ્રી તરફથી અમારું ભાવભીનું આમંત્રણ. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં શ્રમજીવીઓની મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. બપોરના સમયે ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ઘટના સમયે મોટા ભાગના શ્રમજીવીઓ કામ ઉપર ગયા હતા, જેમની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં 3 થી 4 પરિવારોના ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું. મનુબર રોડ વિસ્તારમાં બિનવારસી વાહનમાં ખોખા ભરેલા હતા, જે અંગેની પોલીસને જાણ કરાઈ હતી. માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ એલર્ટ છે. ઘટના સ્થળે દોડી જઈ પોલીસ વાહનને ખુલાવી તપાસ કરતા કારમાં દારૂની પેટીઓ નજરે પડી હતી. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આ વિસ્તાર આવે છે. વાહન બગડી જતા દારૂ ભરેલ કાર બિનવારસી કાર છોડી દેવાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાની તપાસ સોંપાઈ છે. જંબુસરના પાચકડા ગામે વેદાંત લિમિટેડ દ્વારા 47 ગામના સરપંચો અને ખેડૂતોને પ્રોજેક્ટથી માહિતગાર કરવા લોક સુનાવણી યોજાઈ. જંબુસર ખાતે વેદાંત લિમિટેડ ડિવિઝન દ્વારા હાઇડ્રોકાર્બન બ્લોકમાં ઓઇલ, ગેસ, ઓનશોર ડેવલપમેન્ટ અને પ્રોડક્શન માટે લોક સુનાવણી રખાઈ હતી, જેમાં 51 કુવાઓનું ડ્રિલિંગ, 22 વેલ પેડ્સ, ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ ટર્મિનલ, પાવર પ્લાન્ટ અને પાઇપલાઇન સહિતના પ્રોજેક્ટ માટે સુનાવણી પ્રાંત અધિકારી ડોક્ટર S.M. ગાંગુલીના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં પ્રદૂષણ વિભાગના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા. જોકે લોક સુનાવણીમાં સરપંચ, ખેડૂતો અને આગેવાનોને જાણ નહીં કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આજે સુનાવણી વેદાંત કંપની દ્વારા આની લોક સુનાવણી રાખવામાં આવી હતી કે અમને ખબર છે કે તાલુકાના લગભગ 51 ગામ કુવા બોરવેલ કરવાના હતા અને એનાથી કંપનીને ઘણું બધું જે આજુબાજુના ખેડૂતોને ગામડાઓને ઘણું બધું નુકસાન થવાનું હતું. એના કારણે અમે ખબર પડતા અમે ત્યાં હાજરી આપી અને આ લોક સુનાવણીનો બહિષ્કાર કરેલ છે. આ લોક સુનાવણી પાચકડા ગામમાં રાખેલ છે અને ત્યાં અમે બહિષ્કાર કરેલ છે. છતાંય આ ખેડૂતોને 2 ભાગલા પરાઈ અને અડધા એમની મિટિંગની અંદર એ કરાવવા માટે આ લોકો બરાબર દબાણ કરી રહેલા છે અને કાલાવાલા કરી રહેલા છે. બીજી વાત કે અમે જેદારે કામ કરવા લેવા જઈએ છીએ ત્યારે આ લોકો પોલીસને દબાણ કરીને અમોને મારવાના ધંધા કરે છે. અમોને રોજગારી નથી મળતી અને હું જેદારે GIDCની અંદર જઈશ ત્યારે કોન્ટ્રાક્ટરના પગ ભાગી નાખીશ. ભરૂચમાં મૂળ નિવાસી સંઘ દ્વારા બિહારના બૌદ્ધ ગયા મંદિરના વહીવટમાં ગેરબુદ્ધને સંચાલનના વિરોધમાં કલેક્ટરને આવેદન. બિહાર બૌદ્ધ ગયા મંદિરનું સંચાલન બૌદ્ધ વિભુક્ષો હસ્તક રાખવા ભરૂચ મૂળ નિવાસી સંઘે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું છે, જેમાં હાલના સંચાલનમાં કલેક્ટર પર ગેરહિન્દુ હોવાનો અને અન્ય સંચાલકો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ગેરબુદ્ધને દૂર કરી ફક્ત બૌદ્ધ ભિક્ષુકો દ્વારા જ મંદિર સંચાલિત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને આજની તારીખે ભારત સરકાર દ્વારા 25 થી 28 આજે સંવિધાન પ્રમાણે આ દેશની અંદર દરેક જણે પોતાના ધર્મની પાળવાની સ્વતંત્રતા છૂટ છે. આ દેશ બિનસાંપ્રદાયિક દેશ હોય, સ્વતંત્ર રીતે પોતાનો ધર્મ પાળી શકે અને છૂટ છે અને તે ધર્મના લોકો જ એનો વહીવટ કરી શકે એમ છે. એનું સંચાલન જે સંસ્થા હોય, જે મંદિર હોય, જે વિહાર હોય, જે પણ હોય, એ સંસ્થા દ્વારા જ એનો સંચાલિત કરી શકાય એમ છે. એવો નિયમ છે, એ સંવિધાનિક નિયમ છે. આ દેશની અંદર કોઈ પણ લોકો, આ દેશના કોઈ પણ લોકો દર્શન માટે જઈ શકે છે. એના દર્શન માટે અને સેવા કરવા માટે ગમે તે લોકો ત્યાં બૌદ્ધ વિહારમાં જઈ શકે છે, ગમે તે સ્થળમાં ધર્મમાં જઈ શકે છે. પરંતુ એના જે વહીવટ છે ત્યાં દેશના જે લોકોએ ધર્મનો વહીવટ કરતા એમની પાસે જ હોવું જોઈએ અને તે ધર્મના લોકો જ હોવા જોઈએ. અને બૌદ્ધ ધર્મ જે આ વિશ્વનો ધર્મ છે, આજે ભારતના લોકો જાય છે, VIP લોકો જેને કહેવું પડે છે કે અમે બૌદ્ધના ભારતમાંથી આવ્યા છે. બૌદ્ધના ભારતમાંથી અમે લોકો આવ્યા છીએ. એટલે બૌદ્ધ ધર્મ ખાલી ફરી ઇન્ડિયા પૂરતો નથી, વિશ્વમાં છવાયેલો ધર્મ છે. એટલે અમારા આવેદન થકી અમે આ સરકારમાં એ જાહેર કરવા માંગીએ છીએ કે આ જે લોકો અબોધ લોકો છે, જે લોકો બૌદ્ધ ધર્મને માનતા નથી, એવા લોકો એમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. એ હસ્તક્ષેપ એમનો બંધ થવો જોઈએ. મા પરિવાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મક્તમપુર દ્વારા ગંગામાના 75મા જન્મ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના નવા ધંતુરિયા ગામના રામનગર ખાતે સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની ઉપસ્થિતિમાં પરિવાર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મક્તમપુર દ્વારા ગંગામાના 75મા જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુજીના આશીર્વચન મેળવી સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે રાતે લોક ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સામાજિક આગેવાન ધનજી પરમાર, બલદેવ આહિર, અનિલ પટેલ તેમજ જીતુ પટેલ સહિતના આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી માતા મંદિરના મહંતનું સન્માન. દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધારાસભ્ય રમેશ મિશ્રે મુલાકાત લઈ દર્શન કર્યા હતા. સાથે જ મહંત મનોહર ગિરી સ્વામીને હાર પહેરાવી શાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા, જેમાં મંદિરના ટ્રસ્ટીઓ અલ્પેશ મહેતા, અરવિંદ મહેતા, ડીએસ ચુનાવાલા સહિતના જોડાયા હતા. અંકલેશ્વરની જૂની દેવી ગામે ભરૂચ અને નર્મદા જિલ્લા કાછિયા સમાજની ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ. ભરૂચ અને નર્મદા જિલ્લા કાછિયા સમાજની ક્રિકેટ પ્રીમિયર લીગની શુક્રવારથી અંકલેશ્વર જૂની દેવી ગામે શરૂઆત થઈ છે. નવી દેવી અને BTH યંગસ્ટર્સ ગ્રુપ આયોજિત આ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલશે. KPPL એટલે કે કાછિયા પટેલ પ્રીમિયર લીગનું આજે આ KPPL નું 5મું સફળ આયોજન છે, જે બદલ હું તમામ ઓર્ગેનાઇઝરનો આભાર માનું છું. તેમજ તેમને સ્પોન્સરશિપ, કારણ કે કોઈ પણ ટુર્નામેન્ટનું આયોજન હોય એટલે પૈસા વગર તો કશું પણ થતું નથી આજના દિવસોમાં. તો તમામ સ્પોન્સર્સ અને જેણે પણ નાનામાં નાની મદદ કરી હોય આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં, એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર રામકુંડ ખાતે શ્રી રામચરિત માનસ કથા અને 66મા વાર્ષિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતા લાવો લઈ રહી છે. અંકલેશ્વરના સિદ્ધ ટેકરીથી રામકુંડ ખાતે રામનવમી નિમિત્તે 30 માર્ચથી રામચરિત માનસ કથા આયોજિત કરાઈ છે. વ્યાસપીઠ પરથી પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સાથે 66મા વાર્ષિક મહોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે, જેમાં સંત સંમેલન અને ભંડારો સંત સીતારામ બાપુ, જમનાદાસ બાપુ, ગંગાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ ગયો હતો. રામનવમીએ કથા સમાપન સાથે ફૂલોની હોલી, ફલાહારની મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. ભરૂચ નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના માટે ₹3 કરોડના ફાળવાયેલા 7 વાહનોનું લોકાર્પણ. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા ભરૂચ પાલિકા ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3 કરોડ 5 લાખના 7 વાહનો ફાળવવામાં આવ્યા છે, જેમાં જેટિંગ કમ સક્શન મશીન, ડિસિલ્ટિંગ મશીન, ઇન્સ્પેક્શન રોબોટ મશીનની ફાળવણી કરાઈ છે. ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ મુખ્ય અધિકારી, પાલિકા સભ્યો સહિત ઉપસ્થિતિમાં વાહનોનું લોકાર્પણ કરાયું હતું. જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 3 કરોડથી પણ વધારે કિંમતના 7 વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે. હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે. અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના, ચોકઅપના કે ઉભરાવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે. હું ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આ સુવિધા ભરૂચ શહેરને આપવા માટે હૃદયથી આભાર વ્યક્ત કરું છું. દહેજમાં હાઈવા ડમ્પર ચાલકની બેદરકારીના કારણે 66 kVની વીજ લાઇન પોલ તૂટી પડતા અંધારપટ સાથે ₹10.5 લાખનું નુકસાન. દહેજમાં લખીગામ બિરલા કોપર વચ્ચેના માર્ગ પરથી પસાર થતા હાઈવા ચાલકના કારણે વિસ્તારમાં વીજળી વેરણ બની હતી. ડમ્પર ચાલકે તેની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી રાખી હોય, જે 66 kV દહેજ લાઇનને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેટકોની લાઇનને તોડી પાડતા લોખંડના 66 kVના 4 DP 750 મીટરનો વીજ તાર, હાર્ડવેર સહિતને નુકસાન થયું હતું, જેના કારણે વિસ્તારમાં પણ અંધારપટ છવાઈ ગયો હતો. દહેજ જેટકોના જુનિયર ઇજનેર હરિકૃષ્ણ વાનાણીએ દહેજ મરીન પોલીસ સ્ટેશનને ફરાર ડમ્પર ચાલક સામે ફરિયાદ આપી હતી. પોલીસે પબ્લિક પ્રોપર્ટીને ₹9,72,000ના નુકસાન બદલ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નબીપુર પાસે ટેમ્પાએ પિકઅપ વાનને ટક્કર મારતા વાહન પલટી જતા 828 મરઘાઓના મોત નીપજ્યા હતા. સુરતના લિંબાયત ખાતે રહેતા મુફીદ શેખ બુધવારે બોલેરો પિકઅપ ગાડી લઈ પત્ની સાથે પાલેજ આવવા નીકળ્યા હતા. પાલેજ નજીક કોઠી ગામે આવેલા ફાર્મ હાઉસ પરથી મરઘા ભરી તેઓ રાત્રે પરત સુરત જઈ રહ્યા હતા.
નવીપુર ફ્લાયઓવર ક્રોસ કર્યા બાદ હાઈવે ઉપર ટ્રાફિક હોય તેવી અચાનક બ્રેક લગાવી હતી, જેમાં પાછળ રહેલા આઈસર ટેમ્પાએ તેમના વાહનમાં ઘુસાડી દેતા પિકઅપ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં વાનમાં ભરેલા 828 મરઘાઓના મોત થયા હતા. ટેમ્પા ચાલક સામે નવીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કળિયુગમાં ભગવાનનું ધામ પણ સુરક્ષિત નથી. નેત્રંગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રાતના સમયે ચોર ચોરી કરી ગયાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તસ્કરની શોધખોળ આરંભી છે. વર્ષ 2024માં જાહેર એક આંકડા અનુસાર ગુજરાતમાં ભગવાનના ધામ પણ અસુરક્ષિત છે. રાજ્યમાં 3 વર્ષમાં મંદિરોમાંથી ચોરી થયેલા 5 કરોડ ઉપરાંતની ચીજોની પોલીસ શોધખોળ કરી રહી છે. ચોરીના બનાવોમાં ભરૂચના નેત્રંગમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે. નેત્રંગ સ્વામિનારાયણ મંદિરમાં ચોર મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. નોંધનીય છે કે ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે. નવીપુર કુમાર અને કન્યા શાળાના ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો. ભરૂચ જિલ્લાના નબીપુરની કન્યા અને કુમાર શાળાના ધોરણ 8ના બાળકોનો અભ્યાસ પૂર્ણતાને આરે હોય ધોરણ 9માં પ્રવેશ માટે વિદાય અપાઈ હતી. વિદાય સમારંભમાં બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણે ઉપસ્થિત રહી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગથી દોડધામ. શુક્રવારે ઉત્પાદન સમયે એકાએક આગ લાગતા દોડધામ મચી. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી ફેલાતા ભય અને અફરાતફરીનો માહોલ. ડીપીએમસીના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઓલવવાનો પ્રયત્નો શરૂ કર્યા. ભરૂચના સિટી સેન્ટરમાં ગેમ ઝોનમાં લાગી આગ. સુરક્ષા વ્યવસ્થા અને ક્ષમતા ચકાસવા યોજાઈ મોક ડ્રીલ. જંબુસરના મગણાત ગામે ખેડૂત ઉપર મગરના હુમલામાં ગંભીર ઈજા. અન્ય ખેડૂતોએ આવી છોડાવ્યો. ખેડૂતને સારવાર અર્થે વડોદરા ખસેડાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.